ફ્રેમવર્ક વિષયની અંદર આપ સૌનું સ્વાગત છે. યુનિટ 3 ની ચર્ચા પર આપણે હાલ કાર્યરત છે. વિશિષ્ટ કરારોની આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ. બેલમેન્ટ અને ગીરો આ ચેપ્ટરની આપણે ચર્ચા કરી રહ્યા છે. આજનો પ્રશ્ન આપણે જોઈએ. મિત્રો, બેલમેન્ટના કરારમાં બેલીના હકો અને ફરજોની ચર્ચા કરો. એટલે આપણને ખબર જ છે મિત્રો કે બેલમેન્ટના કરારની અંદર બે પક્ષકાર હોય છે, બેલોર અને બેલી. બેલોરના હકો અને ફરજોની ચર્ચા આપણે પ્રીવિયસ સેશનમાં કરી ગયા. માલના માલિક અંગેની ચર્ચાઓ આપણે કરી ગયા. આજે આપણે ચર્ચા કરવાના છે વ્યક્તિની જે સેવા આપે છે અથવા જે વસ્તુનો લાભ લઈ, કદાચ વપરાશ કરે તો લાભ લે. એટલે બેલીના હકો અને ફરજોની ચર્ચા કરવાના છે. જે વ્યક્તિ સેવા આપે, વસ્તુ સાચવે અથવા તે વસ્તુનો ઉપયોગ કરે માલના માલિકની સંમતિથી, તો તે બેલીના અધિકારો અને ફરજોની ચર્ચા આપણે આજે કરીએ. ચાલો, તો આજે આપણે ચર્ચા પર ઉતરીએ. બેલીની ફરજો, ડ્યુટીઝ ઓફ અ બેલી અંગ્રેજીમાં કહેવાય મિત્રો. કરારધારાની જુદી જુદી કલમોમાં બેલીની ફરજો નીચે પ્રમાણે જણાવવામાં આવી છે. જોઈએ, સૌથી પહેલી ફરજ શું હોઈ શકે બેલીની? સાહેબ, માલની યોગ્ય કાળજી રાખવી. માલની યોગ્ય કાળજી રાખવી. ભલે બીજાનો માલ છે, પણ આપણે આપણો માલ સમજીને એની યોગ્ય કાળજી રાખવાની આપણી ફરજ બને છે. એટલે ભારતીય કરારધારાની કલમ 151માં બેલીએ માલની કાળજી રાખવાની બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બેલમેન્ટ મફત હોય કે વેતન મેળવવાનું હોય, બેલમેન્ટ મફત હોય કે વેતન મેળવવાનું હોય, તો પણ બેલીએ માલની એક સરખી જ કાળજી લેવાની રહે છે. એક સરખી જ કાળજી લેવાની રહે છે. અને બેલમેન્ટ મફત હોય કે વેતન વાળું હોય, અવેજ સાથે હોય કે અવેજ વગરનું હોય, તો પણ બેલીએ માલની એક સરખી જ કાળજી લેવાની રહે છે. બેલમેન્ટના દરેક કિસ્સામાં બેલમેન્ટ તરીકે આપેલ માલ જેટલા જ જથ્થા, જાત અને કિંમતના પોતાના માલની એક સામાન્ય બુદ્ધિવાળો પુરુષ તેના જેવા જ સંજોગોમાં જેટલી કાળજી રાખે તેટલી જ કાળજી બેલમેન્ટના માલની લેવા માટે બેલી બંધાયેલો છે. મિત્રો, બેલમેન્ટ મફત હોય એટલે કે અવેજ સાથે હોય અથવા અવેજ વગરનું હોય, એના સાથે કોઈ નિસ્બત નથી. આપણે જે વસ્તુ બેલમેન્ટની અંદર બેલરે બેલીને આપી હોય, સાચવવા આપી હોય, રાખવા આપી હોય, એનો વપરાશ કરવા આપી હોય, એને કાળજી રાખવાની છે. 100% કાળજી લેવાની છે. એને ભલે બીજાનો માલ છે, બેલરનો માલ છે, પણ બેલીએ જેમ એ પોતાનો માલને સાચવવાનો હોય છે, એક સામાન્ય બુદ્ધિવાળી વ્યક્તિ જે પોતાના માલને જેમ સાચવતું હોય છે, એવી જ રીતે એ માલનો પણ એને ધ્યાન રાખવાનું છે, કાળજી રાખવાની છે. જેટલા જથ્થામાં વસ્તુ આપવામાં આવી હોય તેટલા જ જથ્થામાં તેની સાચવણી કરવાની છે. જે જાતની હોય, જે કિંમતની હોય, ધ્યાન રાખવાનું છે. કોને ધ્યાન રાખવાનું છે? સાહેબ, રાખવાનું છે. બેલમેન્ટની કરાર આ 151 ની ચર્ચા થઈ મિત્રો. હવે કલમ 152 પર આવ્યા. કલમ 152માં જણાવ્યા પ્રમાણે જો ખાસ કરાર ન હોય તો બેલીએ ઉપર દર્શાવ્યા મુજબની કાળજી રાખવાની હોય. બેલીએ ઉપર દર્શાવ્યા મુજબની કાળજી રાખવાની હોય, જેમાં આપણે જોઈ 151માં. જો ખાસ કરાર ન થયો, વિરુદ્ધ કરાર થયો ન હોવો જોઈએ અથવા અલગથી કોઈ કરાર થયેલો ન હોવો જોઈએ, તો બેલી ઉપર દર્શાવ્યા મુજબની કાળજી રાખવાની છે, જેની હમણાં આપણે ચર્ચા કરી. યોગ્ય જથ્થામાં, જાતની અને ત્રીજી વસ્તુ હતી. 3 બાબતો હતી ટોટલ. 3 બાબતો, એની પ્રાઇઝની, એની કિંમતની, 3 બાબતોને આપણે ધ્યાન રાખવાનું છે બેલી તરીકે. આ બધી જ કાળજી રાખ્યા બાદ પણ જો માલ ગુમ થાય, માલ ખોવાઈ જાય એટલે નાશ પામે કે બગડી જાય, તો બેલીએ તે માટે જવાબદાર ગણાતો નથી. તમે 100% પરફોર્મન્સ આપ્યું હોય, તમે પૂરેપૂરું ધ્યાન રાખ્યું હોય બેલી તરીકે, તેમ છતાં જે નુકસાન થવાનું થયું,
બાળ આવી જાય તો શું કરશું? આપણા હાથમાં છે અનકન્ટ્રોલેબલ ઇવેન્ટ, વસ્તુ નાશ પામે, એમાં આપણે શું કરી શકીએ? તમે માલ કાળજીથી લઈ જતા હોય ગાડી પર, પૂરેપૂરી કાળજી રાખીને તેમ છતાં જો કોઈ ચોરી થઈ જાય, ગુમ થઈ જાય, તમે 100% ધ્યાન રાખ્યું પણ તેમ છતાં જો ચોરી થઈ જાય કે ગુમ થઈ જાય તો પછી એ શું કરી શકે? બગડી જાય એમાં તો એ શું કરવાનું? જે માલ હોય તેનો સ્વભાવ કા સ્વરૂપ જ એવું હોય સાહેબ, એ ટૂંકા ગાળામાં જો બગડી જવાનો હોય તેમાં બેલી કશું જ નહીં કરી શકે. એ વસ્તુ એવી હોય, એનું સ્વરૂપ એવું હોય. બીજા મુદ્દા પર આવીએ, માલની કાળજી રાખવી તો ખૂબ અગત્યનું છે બેલી માટે. ભલે બીજાનો માલ છે પણ પોતાનો માલ સમજીને સાચવવાનું છે. અનાધિકૃત ઉપયોગ નહીં કરવો, આ બીજી એક અગત્યની બાબત છે. દુરુપયોગ નથી કરવાનો, અનાધિકૃત ઉપયોગ કરવાનો નથી. 153 અને 154 બંને કલમોની એમ આપણે ચર્ચા કરી ગયા છે આગળ. બેલમેન્ટના કરાર સાથે સુસંગત ન હોય, બેલમેન્ટના કરાર સાથે સુસંગત ન હોય એવું કોઈ કાર્ય બેલી કરે તો બેલરની ઈચ્છાથી કરાર રદ બાતલ થઈ શકે છે. તો બેલ સુસંગત ન હોય, આપણે સુસંગત ન હોય એના ઉદાહરણો આગળ જોઈ ગયા છે. આ કલમ 153 મુજબની ચર્ચા છે. સુસંગત ઉપયોગ ન કર્યો હોય બેલીએ તો બેલરની ઈચ્છાથી એ કરાર રદ બાતલ થઈ શકે છે. એટલે બેલીએ કાળજી રાખવાનું છે, બેલમેન્ટના જે હેતુ માટે વસ્તુ આપવામાં આવી છે તેના આધારે જ એને કાર્ય કરવાનું છે, ઉપયોગ કરવાનું છે. પણ સાથે સાથે એવું પણ બની જાય 154 મુજબ કે બેલમેન્ટના કરારની શરતો પ્રમાણેનો ન હોય, બેલમેન્ટના કરારની શરતો પ્રમાણેનો ન હોય એવા માલનો ઉપયોગ બેલી કરે, એટલે શરતોના વિરુદ્ધ કામ કરે. જે શરત મૂકવામાં આવી હોય તે શરત મુજબ કાર્ય કરતો કંઈક જુદું કરી દે છે, એક રીતે એમ કહેવાય દુરુપયોગ કરે છે. જે ઉપયોગ માટે વસ્તુ આપવામાં આવી હોય તેની જગ્યાએ બીજો ઉપયોગ કરી દે છે. જેમ આપણે લોન લેતા હોઈએ અને કહીએ છીએ કે ભાઈ લોન જે છે તે હું ધંધા માટે લેવું છું, તો ધંધા માટે લેવાની જગ્યાએ પછી શું કરે, એમાંથી મકાનનું બાંધકામ કરવા લાગી જાય, પોતાના અંગત વપરાશ માટે એનો ઉપયોગ કરવા, દુરુપયોગ થઈ ગયો. એક રીતે દુરુપયોગનું મેં તમને ઉદાહરણ આપ્યો છે, એક લોનની વાત કરી છે. અહીંયા લોન ના આવે, માલ તમને જે હેતુ માટે આપ્યો હોય તેની જગ્યાએ તમે કોઈ બીજા હેતુ માટે એનો વપરાશ કરવા લાગી જાઓ તો એ ચાલશે. તમને અંગત વપરાશ માટે વસ્તુ આપી હોય ને તમે એનો વેપારી વપરાશ કરવા લાગી જાઓ અને આવકનું સાધન બનાવી દો તો એ સાહેબ એક રીતે એમ કહેવાય કે માલનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. જે શરતના આધારે તમને માલ આપવામાં આવ્યો તો અંગત વપરાશ માટે, તે શરતનો તમે ભંગ કર્યો છે. જો આવું કરશો અને બેલરના માલને કોઈ નુકસાન થશે તો એ નુકસાનની ભરપાઈ કરવા બેલી જવાબદાર ગણાય છે. એટલે બેલીએ શું કરવાનું છે, અનધિકૃત ઉપયોગ જરાય કરવાનો નથી. જે હેતુ માટે જે વસ્તુ લીધી છે તેની વિરુદ્ધ જઈને કાર્ય કરવાનું નથી. ઉદાહરણ થકી સમજીએ મુદ્દાને, એમ અગાઉ આપણે ચર્ચા કરી જ છે. એકે પોતાનો ઊંટ આરકે ને પોતે ઊંટ સવારી કરવા આપે છે. એકે પોતાનો ઊંટ આરકે ને આપે છે, એટલે એકે કોણ છે મિત્રો? બેલર. બેલર અને બેલી સમજ પડવું જોઈએ. જેની માલિકી હોય, જેનો માલ છે તે વ્યક્તિ બેલર, એટલે કે એકે અહીંયા બેલર છે, ઊંટ એનો છે, એ આરકે ને વપરાશ કરવા આપે છે, અંગત વપરાશ માટે આપે છે. પોતે ઊંટ સવારી કરવા આપે છે, ઊંટ સવારીના હેતુથી એને આ વસ્તુ આપી છે. આરકે બેલી છે, પરંતુ આરકે તેને ઊંટ ગાડીમાં જોડે છે. લો હવે આ એને અંગત વપરાશમાં ઊંટ સવારી કરવા આપી હોય, હવે એમાંથી એ શું કરે છે સાહેબ, વેપારી આવક મેળવવાનું વિચારે છે, એને ઊંટ ગાડી બનાવી દે છે. ઊંટ ગાડી બનાવીને ભાડે આપી દે, ભાડું વસૂલ કરતો હોય આરકે, એવું બને ને, આવકનું સાધન બનાવી દે છે. તો એવું આરકે કરી શકે નહીં, કારણ કે કરારની શરતોના અંદર આ સામેલ ન હોય. એને ઊંટ સવારી કરવા અંગત વપરાશ માટે હોય, ઉપર કાર્ય કરવામાં શરતનો ભંગ થયો છે, અથવા આમ પણ કહી શકાય છે કે કરારની જે શરતો છે તેની સાથે સુસંગત કાર્ય થયું નથી. જો આવો સંજોગ હોય તો એકે પાસે અધિકાર છે, બેલર પાસે અધિકાર છે, તે પોતાની ઈચ્છાથી આ કરારને રદ બાતલ થવા પાત્ર માની શકે છે, ગણી શકે છે અને અદાલત થકી આ કરારને રદ કરાવી શકે છે. ત્રીજા મુદ્દા પર આવીએ.
સૌથી અગત્યનો મુદ્દો છે આ મુદ્દો જે છે ને મિત્રો, સ્ટુડન્ટ્સ ફાઇનલમાં વ્યવસ્થિત લખતા નથી, એટલે તમને અપીલ છે કે આ મુદ્દાને ખાસ વ્યવસ્થિત લખજો. પોતાના માલ સાથે બેલમેન્ટનો માલ ભેળવવો નહીં, ભેળવવો નહીં, મિશ્રણ કરવો નહીં. એટલે કે બીજાના માલ સાથે આપણા માલને અથવા આપણા માલને બીજાના માલ સાથે મિશ્રણ કરવાનું નથી, મિક્સ કરવાનું નથી. બેલમેન્ટ તરીકે મૂકેલા માલને બેલીએ પોતાના માલ સાથે ભેળવે તો તેના પરિણામો અંગે કરાર ધારામાં ત્રણ કલમો છે, 155 ના આધારે, 156 ના આધારે અને 157 ના આધારે જોગવાઈઓ કરવામાં આવી છે. આપણે વન બાય વન ત્રણ જોગવાઈ સમજશું. કલમ 155 શું કહે છે? જો બેલરની સંમતિથી, અંડરલાઈન કર્યું છે ને, એ બધું અગત્યનું છે, ખાસ ધ્યાન રાખજો. જો બેલરની સંમતિથી બેલોરનો માલ પોતાના માલ સાથે ભેળવે તો ઉદ્ભવેલ મિશ્રણમાં બેલોર અને બેલીનું હિત તેમના પોતપોતાના ભાગમાં પ્રમાણમાં રહેશે. એટલે અહીં જે બેલી છે તે બેલમેન્ટનો જે માલ છે, એટલે કે બેલરનો જે માલ છે, એટલે બે માલ ભેગા કરે છે, બેલીનો માલ અને બેલરનો માલ, એ મિશ્રણ કરે છે, મિક્સ કરે છે. બે વસ્તુનું મિક્સિંગ થાય છે, ભેળવે છે. એટલે બીજાનો માલ તમે પોતાના માલ સાથે મિક્સિંગ કરો છો, ચલો કર્યું, વાંધો નહીં, પણ એની અંદર જે બીજાનો માલ છે તે માલિકની સંમતિ લેવી જરૂરી છે. એટલે બેલરની સંમતિની જરૂર છે. જો સંમતિથી આવું મિક્સિંગ કર્યું છે, મિશ્રણ કર્યું છે, અને એમાંથી જો કોઈક લાભ થાય છે, હિત લાભ થાય છે, તો તેમને શું કરવાનું છે? પોતપોતાના ભાગમાં તે પ્રમાણે વેચી લેવાનું છે. બંનેનો 50-50 માલ હોય, 50-50% માલ હોય તો સરખે હિસ્સે જશે. કા રેશિયો હોય 40% બેલીનું હોય ને 60% બેલરનું હોય, તો એ પ્રમાણે આગળ એનું ડિસ્ટ્રીબ્યુશન થશે, વેચણી થશે. આ તો સંમતિથી આવું કર્યું હોય. તો સંમતિ વગર કર્યું હોય તો શું? કલમ 156 અનુસાર એ શું ચર્ચા કરે છે? તો કલમ 56 અનુસાર જ્યારે બેલરની સંમતિ વગર બેલી પોતાના માલ સાથે બેલરનો માલ ભેળવે, એટલે કે મિક્સ કરે, અને જો માલ છૂટો પાડી શકાય કે તેના ભાગ પાડી શકાય, તો દરેકનો માલ પરનો માલિકી હક જે તે પક્ષકારોને રહેશે, પરંતુ બેલી માલ જુદો પાડવાનો ખર્ચ અને મિશ્રણને પરિણામે ઉદ્ભવતું નુકસાન ભોગવવા બંધાયેલો છે. આ જોગવાઈ શું કહે છે? કે બેલીએ બેલરની સંમતિ વગર મિશ્રણ કર્યું છે. પહેલા 155માં સંમતિથી મિશ્રણ કરેલું, ફાયદો થતો તો એક સરખે હિસ્સે વેચી લીધો, પ્રમાણમાં વેચી લીધો, જે પ્રમાણ હોય એ લોકોનું. પ્રમાણ ના હોય તો સરખે હિસ્સે. હવે જ્યારે બેલરની સંમતિ વગર આવું મિક્સિંગ કરવામાં આવે અને માલ છૂટો પાડી શકાય એવી સિચ્યુએશનનો હોય, એવી સ્થિતિનો હોય, માલ છૂટો પાડી શકાતો હોય એવો હોય, હવે છૂટો પાડવાનો જે ખર્ચ થયો હોય, પૂછ્યા વગર મિક્સિંગ કર્યું છે, તો બેલર શું કહેશે? કેમ મિક્સ કર્યો માલ? છૂટો પાડવે. મને પૂછ્યું તું એ ના, શા માટે ભેગું કર્યો? તારા માલને મારા માલ સાથે કેમ ભેળવ્યો? છૂટું પાડવે. છૂટું પાડવાનો ખર્ચ હવે તું ભોગવશે, હું શા માટે ભોગવું? એટલે બેલીએ આ ખર્ચ ઉપાડવો પડશે. મિશ્રણ છૂટું પાડી શકાય એવી સ્થિતિનું હોય તો આ બધા જ જે ખર્ચા એના થશે, ખર્ચો થાય કે નુકસાન થાય, જે થાય તે બધું બેલી ભોગવશે આ પરિસ્થિતિમાં. પૂછ્યા વગર કામ કરવાનું નથી. પૂછીને કરતે તો બચી જતે, પણ પૂછ્યા વગર કર્યું છે તો એના નુકસાન કે ખર્ચ, જે સિચ્યુએશન હોય, એ બધી જ ભોગવવાની જવાબદારી કોની? બેલીની. કલમ 157 ત્રીજી, એની અંદર ત્રીજો મુદ્દો છે અથવા ત્રીજી પરિસ્થિતિ છે, સંજોગ છે, તેની ચર્ચા કરીએ. જ્યારે બેલરની સંમતિ વગર બેલીએ પોતાના માલ સાથે બેલરનો માલ ભેળવ્યો હોય અને બેલમેન્ટ વાળો માલ અન્ય માલથી અલગ પાડી તેને પાછો આપી શકાય એમ ન હોય, તો ગુમાવેલ માલનું વળતર બેલી પાસે મેળવવા બેલરને અધિકાર છે. આ ત્રીજી સિચ્યુએશનમાં પણ સંમતિ વગર માલ ભેળવવામાં આવ્યો છે. બેલીએ બેલરનો માલ પોતાના માલ સાથે મિક્સિંગ કર્યું છે, મિશ્રણ કર્યું છે, પૂછ્યા વગર, સંમતિ લીધી નથી, ને આ માલ એવો છે જે છૂટો પણ પાડી શકાય નહીં. બે અલગ અલગ કંપનીના તમે ઓઇલ લઈ લો, તેલ લઈ લો, મિક્સ કરો, પછી મને છૂટું પાડી બતાવો, હું તમને માની જઈશ. બે અલગ અલગ કંપનીના ઘી લઈ લો, એને મિક્સ કરો, હવે છૂટું પાડી બતાવો, માની જઈશ. અલગ અલગ બ્રાન્ડના ચોખા લઈ લો, ઘઉં લઈ લો, મિક્સ કરી દો, હવે છૂટા પાડી બતાવો, માની જઈશ. એટલે એ એવી વસ્તુ છે જે છૂટું પાડી શકાય નહીં. તો જે આવી વસ્તુઓનું મિશ્રણ કરવામાં આવ્યું હોય, એની અંદર એવું બને કે ટોટલ લોસ થઈ જાય, પૂરેપૂરો માલ નકામો થઈ જાય. બે અલગ અલગ બ્રાન્ડના કે બે અલગ અલગ કંપનીના તેલ મિક્સ કરો, ઘી મિક્સ કરો, તો કદાચ એવું થાય કે એની જે ગુણવત્તા હોય તે ટોટલી નકામી થઈ જાય, એ વપરાશ લાયક જ ન રહે એવું બની જાય કદાચ. તો
અથવા એનો વપરાશ કરીએ તો આપણે હેલ્થ પ્રોબ્લેમ થાય. એટલે આ બધી ઘણી બધી પરિસ્થિતિઓ છે. આપણે એમાં બહુ ડિટેલમાં નથી જતા. જો મિશ્રણ કરવામાં આવે અને એ માલ ટોટલ જ લોસ થઈ જાય એટલે ગુમાવેલ માલ તરીકે ઓળખવામાં આવે. ટોટલ ડેમેજ ગણાય, એક રીતે ટોટલ લોસ ગણાય. એની અંદર વાત આવી જાય વળતરની, તો બેલીએ વળતર બેલરને ચૂકવવો પડે છે. કે બેલીએ આ કામ કર્યું છે ને સંમતિ વગર કર્યું છે, તો બેલીએ આ નુકસાન સહન કરવું પડશે. અહીં વળતર આપવું પડશે. ટોટલ લોસ થયો છે તો બેલી અહીંયા વળતર આપવાનું છે. કોને વળતર આપશે? બેલોરને. ચોથા મુદ્દા પર આવે. ત્રીજો પૂરો થયો. 155, 56, 57 મુજબની ચર્ચા પૂરી થઈ. હવે ચોથા મુદ્દા પર આવીએ. માલ પરત કરવો. કરવો જ પડે ને, બાકી નથી મૂકવાનો. જે હેતુ માટે માલ લેવામાં આવ્યો હોય તે સિદ્ધ થાય એટલે માલ પરત કરી દેવાનો છે. માંગણી કરે કે ન કરે, આટલું યાદ રાખવાનું. કલમ 160 મુજબ જે સમય માટે માલ બેલમેન્ટમાં કરવામાં આવ્યો હોય કે જે હેતુ માટે માલ બેલ કરવામાં આવ્યો હોય, સમયગાળો આપ્યો હોય કે ભાઈ તમે વાપરો 3 મહિના પછી માલ આપજો, મને પરત કરજો, તે સમયગાળો પૂરો થાય તો માલ પરત કરી દેવાનો છે. અથવા હેતુ સિદ્ધ થાય, જે હેતુ માટે આપ્યો હોય, સોનું આપ્યું હોય તેમાંથી ઝવેરાત બની ગયા હોય તો માલ પરત કરવાનો છે, ઝવેરાત પરત કરવાની છે. તે મુદ્દત કે હેતુ પૂરું થઈ જતા બેલરની માંગણી વગર, બેલર માંગણી કરે કે ના કરે, આપણે એને માલ આપવાની ફરજ બને છે બેલી તરીકે. આપણે બેલી તરીકે માલ પરત કરવું જોઈએ અથવા એની સૂચના મુજબ તે માલનો નિકાલ કરવો જોઈએ. કોની સૂચના મુજબ? માલના માલિકની સૂચનાથી આપણે માલનો નિકાલ પણ કરી શકીએ છીએ. આવી ચર્ચાઓ આપણે આગળ કરી ગયા છે. માંગણી કરવાની બેલરની જરૂર નથી. બેલીએ જેવી રીતના જ કાર્ય પૂરું કર્યું હોય એ એટલી સૂચના આપી શકે છે કે સાહેબ તમે જે મોબાઈલ આપી ગયા હતા તે રિપેર થઈ ગયો છે, આવીને લઈ જજો. તો એવી રીતના સૂચના આપી એટલે બેલરની ફરજ ત્યાં જ બની જાય છે. બેલરે તે વસ્તુ ત્યાંથી કલેક્ટ કરી લેવી. બેલર માંગણી કરે કે ન કરે, આપણી ફરજ બને છે બેલી તરીકે આપણે એને જાણ કરવી જોઈએ, એને એક નોટિસ આપવી જોઈએ, તો એને ખબર પડે કે ભાઈ મારો મોબાઈલ રિપેર થઈ ગયો છે, ચાલ હું લઈ આવું. બેલમેન્ટ મફત હોય તો બેલર બેલમેન્ટની મુદ્દત પૂરી થતા પહેલા પણ માલ પરત માંગી શકે છે. બેલર બેલમેન્ટની મુદ્દત પૂરી થતા પહેલા પણ માલ પરત માંગી શકે છે. એની આપણે ચર્ચા અગાઉ કરી ગયા છે. આ અંગે વધુમાં કલમ 161 જણાવ્યું છે કે જો બેલીની કસૂરને કારણે માલ યોગ્ય સમયે પરત ન કરી શકાય કે સુપરત ન કરી શકાય તો તે સમય પછી માલ ગુમ થાય, તેનો નાશ થાય કે તે બગડી જાય તો બેલી બેલરને થયેલું નુકસાનનું વળતર આપવા જવાબદાર ગણાશે. તમે સમયસર માલ ન આપી દો એટલે કે જો બેલીની કસૂરને કારણે એટલે બેલીના કસૂર કરવાને કારણે માલ યોગ્ય સમય પરત ન કરી શકાય કે સુપરત ન કરી શકાય તો તે સમય પછી માલ ગુમ થાય, તેનો નાશ થાય કે બગડી જાય તો બેલી બેલરને થયેલ નુકસાનનું વળતર આપવા જવાબદાર છે. તમને જે સમય સીમા આપી હોય તે સમય સીમાની અંદર તમારે કામ પૂરું કરવાનું છે. કામ પૂરું કરીને તમારે માલ પરત કરવાનો છે. તમને કીધું હોય કે તમારે 15 દાડામાં ઝવેરાત બનાવીને આપવાના છે. એક સોનીને આપણે કીધું હોય કે તમારે 15 દાડામાં આ તૈયાર કરીને આપવાનું છે ને 15 દાડામાં તૈયાર ન કરી આપે તો ત્યારબાદ જો એ વસ્તુને કંઈક નુકસાન થાય, ગુમ થાય, નાશ થાય તો એ બધી જવાબદારી કોની? સોનીની, બેલીની. બેલીએ બેલરને જો એમાંથી કંઈક નુકસાન થાય, એ વસ્તુને નુકસાન થાય તો એ જવાબદારી કોની રહેશે સાહેબ? બેલીની જવાબદારી છે, એને ચૂકવવું પડશે. વધારો કે નફો પરત કરવો, આની ચર્ચા પણ આપણે અગાઉ કરી ગયા છે. વધારો કે નફો પરત કરવો કલમ 163 મુજબની ચર્ચા આપણે યાદ હશે કે એક વ્યક્તિ જો પોતાની ગાય બીજી વ્યક્તિને આપી ગયા હોય સાચવવા માટે અને એ ગાયમાંથી જો વાછરડું આવે તો ગાય પ્લસ જે વધારો થયો છે વાછરડું એ પરત કરવાની જવાબદારી કોની? બેલીની. બેલીએ સામેથી એ પરત કરી દેવાનું છે. એને એ વસ્તુને પોતાની પાસે રાખવાની નથી. અસલ પ્લસ જે વધારો થયો હોય, નફો હોય, વધારો હોય, કંઈક લાભ હોય તે પરત કરી દેવાની ફરજ બને છે બેલીની. મિત્રો અહીં આપણે પૂરું કર્યું બેલીની ફરજો પૂરી કરી. હવે મિત્રો આપણે બેલીના હકો અથવા અધિકારો એટલે કે રાઇટ્સ ઓફ બેલી સમજવાનો પ્રયત્ન કરશું. આ ટોપિક જ્યારે પણ તમે વાંચવા બેસો ત્યારે એક આનો સિદ્ધાંત યાદ રાખજો. એકની ફરજો બીજાના અધિકારો છે અને એકના અધિકારો બીજાની ફરજો છે. જ્યારે તમે આ કોન્ટ્રાસ્ટ મગજમાં રાખશો ને તો તમને આ બહુ ઈઝી લાગશે. ફરી રિપીટ કરું છું, બેલરના અધિકારો એ બેલીની ફરજો છે
અને બેલીના અધિકારો એ બેલરની ફરજો છે. આટલું તમે જો યાદ રાખો ને તો ખૂબ સરળ લાગશે ભણવામાં. અને ખાસ તમે જે મુદ્દા લખો છો ને તેમાં ધ્યાન રાખજો, હક અધિકાર. તો ઘણા વિદ્યાર્થી શું કરે છે, હકમાં ફરજો લખી આવે ને ફરજોમાં હક લખીને આવે, એટલું પણ એને ભાન નથી રહેતું જ્યારે આન્સર લખે છે. તો આટલી જરાક સતર્કતા રાખજો, ધ્યાન રાખજો, કાળજી રાખજો જ્યારે જવાબ તમે લખો ત્યારે. ખાસ હકોમાં હકો જ લખજો. અને બેલી કોણ છે ને બેલર કોણ છે જરાક વિચારીને લખજો, તો તમને સરસ મજાના માર્ક્સ સ્કોર કરી શકશો. હકની અંદર તમે શબ્દ હક અથવા અધિકાર છેલ્લે અથવા પહેલે દેખાશે તમને, તો એનું ધ્યાન રાખજો. જરૂરી ખર્ચ મેળવવાનો અધિકાર અથવા હક. તો જોઈએ જરૂરી ખર્ચ મેળવવાનો અધિકારની વાત જે છે તે જોઈએ કેવા સ્વરૂપનું છે. આ પણ ચર્ચા આપણે 158 ની ચર્ચા અગાઉ કરી ગયા છે. મિત્રો, જ્યારે બેલીએ માલ રાખવાનો હોય એટલે કદાચ સાચવવા આપી ગયા હોય તો સાચવવાનો છે, કે માલ લઈ જવાનો હોય એટલે એક સ્થળેથી બીજે સ્થળે જો માલ લઈ જવાનો હોય, જાતે ચલવીને લઈ જાય અથવા કોઈ ગાડીમાં લઈ જાય, જેમ ટ્રાન્સપોર્ટની વાત કરી તો એ ટ્રાન્સપોર્ટ આવી જાય. ટ્રાન્સપોર્ટમાં માલ મોકલી હોય તો માલ લઈ જવાનો એ બેલી, એ ટ્રાન્સપોર્ટ વાળો એ બેલી ગણાશે સંજોગોમાં. આપણો માલ સાચવીને લઈ જાય. અથવા માલ પર કંઈક કામ કરવાનું હોય, સોની હોય, સુથાર હોય, અથવા કોઈ દુકાન વાળો હોય, મોબાઈલ રિપેર કરી આપે, વોચ રિપેર કરી આપે, કમ્પ્યુટર રિપેર કરી આપે. એટલે આ ત્રણમાંથી કોઈ પણ એક સ્વરૂપ હોય. માલ સાચવવાનો હોય, માલ લઈ જવાનો એક સ્થળેથી બીજે સ્થળે, અથવા એમ થઈ શકે કે માલ પર કઈ કાર્ય કરવાનું હોય. અને એ જે માલ પર કઈ કાર્ય કરવાનું છે તે અંગે બેલીને કોઈ મહેનતાણું ન મળવાનું હોય તો બેલમેન્ટના હેતુ માટે બેલીએ જે કંઈ જરૂરી ખર્ચ કર્યો હોય તે ખર્ચ બેલોર પાસે વસૂલ કરવાનો બેલીને અધિકાર છે. માલ સાચવવા આપ્યો હોય, માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો હોય, માલ પર કઈ કાર્ય કરવાનું હોય, અને કદાચ એ નિઃશુલ્ક કાર્ય કરી આપતો હોય, દોસ્ત હોય, ફ્રેન્ડ હોય, ફ્રી સેવા આપતો હોય, તમને મહેનતાણું ન માંગતો હોય, પણ તેમ છતાંય આપણી તો ફરજ બને ને, આપણે પૂછવું પડે ને કે ભાઈ ભલે તું મારો ફ્રેન્ડ છે પણ તારો જે ખર્ચો થયો હોય, જરૂરી ખર્ચ તું એ કર્યો હોય, તું મને જાણ કર તો હું તને ખર્ચો આપી દઉં. તે ખર્ચ બેલર પાસે વસૂલ કરવાનો બેલી ધારે તો માંગી શકે છે કે ભાઈ તારી વસ્તુ મેં સાચવી છે, આટલા રૂપિયા તારે મને આપવાના. બરાબર છે. તો એ જે આપણો ખર્ચો થયો હોય, કોઈ પડોશી તમને ઘોડો સાચવવા આપી ગયો હોય, ગાય, કોઈ પણ સ્વરૂપનું જાનવર તમને સોંપી ગયું હોય, તમે એની દેખરેખ કરી હોય 15 દાડા, મહિનો, 2 મહિનો, તો એની એ કઈ હવા પર તો જીવવાનું નથી. એની પાછળ તમને કઈક ખર્ચો થયો હોય, ખવડાવવું પડે, એને પીવડાવવું પડે, ધ્યાન રાખવું પડે, નવડાવવું પડે, એની સેવા કરવી પડે, એ પાછળના ખર્ચાઓ હોય છે. તો એ ખર્ચાઓ એમ તો બેલરની ફરજ બને છે કે બતાવો મિત્ર તારા કેટલા ખર્ચો થયો આને સાચવવા માટે. જો એ જાણ કરે તો ઠીક છે, આવી રીતના એની ફરજ બને છે. એ જાણ ન કરે તો બેલીને જો આ જરૂરી ખર્ચ મેળવવો હોય તો એ મેળવી શકે છે, એનો અધિકાર બને છે. મફત, બીજો મુદ્દો જોઈએ, મફત આપેલ વસ્તુ ગમે ત્યારે પાછી માંગતા વળતર. આ મુદ્દાની પણ આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે. કલમ 159 મુજબ ફરી પાછી એકવાર ચર્ચા કરશું. મફત આપેલ વસ્તુ ગમે ત્યારે પાછી માંગતા વળતર. થોડીક આપણને આદત થઈ ગઈ છે, એમ કહેવાય છે કે આપણે ફ્રી સેવા તરત દોડી પડીએ છીએ લેવા માટે. કોઈ પણ ડેટા આપણે આપવા હોય ને, આપણે તરત તૈયાર થઈ જઈએ, આપી દેવાની કઈ વાંધો નહીં, મફત મળે છે ને લઈ લઈએ. આને જરાક ટાળજો મિત્રો. સાયબર ક્રાઇમની જમાનામાં, સાયબર લોના જમાનામાં જરાક આને ટાળજો. ખાસ કરીને ટેકનોલોજીની વાત કરું તો પોતાના ડેટા ક્યારે પણ કોઈને તરત જ આપી દેવા નહીં. કાળજી રાખવી, ધ્યાન રાખવું. કલમ 159 મુજબની ચર્ચા જોઈએ. કોઈ વ્યક્તિએ બીજી વ્યક્તિને અમુક વસ્તુ નિશ્ચિત મુદ્દત માટે કે નિશ્ચિત હેતુ માટે વિના મૂલ્યે આપી હોય, એટલે બેલરે બેલીને કોઈક વસ્તુ વાપરવા આપી હોય, સમયગાળો ફિક્સ કર્યો હોય કે વાંધો નહીં 6 મહિના વાપરો, અથવા તારી પરીક્ષા પૂરી થાય તો મારી બુક્સ મને પાછી આપી જજે, નિશ્ચિત હેતુ માટે. જેમ હમણાં એટીકેટીની એક્ઝામ ચાલતી છે, એટીકેટીની એક્ઝામ આવી હોય તો એક વ્યક્તિ બીજી વ્યક્તિને બુક્સ આપે, એક મિત્ર બીજા મિત્રને બુક્સ આપે, વાંચી જજે, વિના મૂલ્ય સેવા છે, વાંચી જજે ને એક્ઝામ પૂરી થાય એટલે તારો હેતુ સિદ્ધ થાય એટલે પરત કરી જજે. અથવા સમયગાળો ફિક્સ હોય અથવા કોઈ હેતુ હોય તો હેતુ સિદ્ધ થાય એટલે તમારે શું કરવાનું છે બેલી તરીકે, તે વસ્તુ તમારે પાછી આપી દેવાની છે, હેતુ સિદ્ધ થાય એટલે. પણ એવું બને કે બેલર, આપનાર બેલર તે વસ્તુ મુદ્દત પહેલા પાછી માંગવી હોય તો માંગી શકે છે.
તમને એક વ્યક્તિએ વસ્તુ 6 મહિના વાપરવા આપી હોય, બેલરે બેલીને 6 મહિના વસ્તુ વાપરવા આપી હોય, પણ 3 મહિના કે 2 મહિના થાય, માની લઈએ 2 મહિના થાય, એ પાછી માંગવા માંગે તો માંગી શકે છે. વસ્તુ તમને ખાલી વાપરવા આપી છે અને નિઃશુલ્ક વાપરવા આપી હોય, કોઈ અવેજ લેતો નથી, કોઈ ભાડું લેતો નથી, ગ્રેટિટ્યુઅસ બેલમેન્ટ કહેવાય. અને ગ્રેટિટ્યુઅસ બેલમેન્ટના આધારે તમને કોઈ વસ્તુ આપી હોય, એક વ્યક્તિએ બીજી વ્યક્તિને આપી, 6 મહિના વાપરવા આપી હોય, તો એ 6 મહિનામાં એ 6 મહિનાની અવધિ પૂરી ન થઈ હોય, 2 જ મહિના પૂરા થયા હોય ને એ વસ્તુ પાછી માંગવી હોય તો માંગી શકે. બેલર માંગી જ શકે ને, માલિકી એની છે. જ્યારે જોઈએ અડધી રાતે પણ માંગવી માંગી શકે. કેમ નહીં માંગી શકે? તો એ બેલર 2 મહિને વસ્તુ 2 મહિના પૂરા થાય ને પોતાની વસ્તુ માંગે છે, આપણે આપવું જ પડે, આપણી ફરજ બને છે. પણ ખાસ વાત એ ધ્યાન રાખવાની છે, બેલરે ધ્યાન રાખવાની છે કે એ વસ્તુ જો આવી રીતના અધવચ્ચે માંગે તો બેલીને થતા લાભ કરતા જો એને નુકસાન વધી જાય, બેલીને લાભ કરતા નુકસાન વધી જાય તો એ નુકસાનની ભરપાઈ બેલરે કરવી પડે. અને બેલર જો ન કરે, બેલરની ફરજ બને છે સામેથી પૂછવું જોઈએ, મિત્ર તને કોઈ નુકસાન નથી થતું ને, વસ્તુ અધવચ્ચે માંગુ છું તો? બેલરની ફરજ બને છે પૂછી લેવું જોઈએ. અને જો બેલી કે આ નુકસાન તો થાય છે, તો પછી બેલરે એની ફરજ બને છે ભરપાઈ કરવી જોઈએ. જો એ ભરપાઈ ન કરે, એની ફરજ અદા ન કરે, તો બેલીનો અધિકાર છે, એકની ફરજ બીજાનો અધિકાર છે, બેલીનો અધિકાર છે, એ નુકસાન વળતરની માંગણી કરી શકે છે. ત્રીજા મુદ્દા પર આવીએ, બેલરને હક ન હોવાથી વળતર. શેનો હક? કયો હક? તો કે માલિકી હક ન હોવાથી વળતર. બને ને એવું ક્યારેક ક્યારેક, જે વ્યક્તિ બેલમેન્ટમાં માલ આપે છે, એટલે કે માલ આપનાર એટલે કે બેલર, જેની માલિકી છે હોય નોર્મલી તે વ્યક્તિ, એમ આપણે કહેતા હોઈએ છીએ. પણ એવું પણ બને કે જે બેલર આવ્યો છે માલ આપવા બેલીને બેલમેન્ટના કરારની અંદર, એ એનો સાચો માલિક ન હોય, એ હકદાર જ નથી એ માલને તમને આપવા માટે. કદાચ ચોરીનો માલ હોય, કશેથી ચોરી કરીને લઈ આવ્યો હોય ને બેલીને માલ પધરાવી ગયો હોય, એટલે કે એના પર કઈ સેવા લેવા, માની લો એક વ્યક્તિએ કાર ચોરી કરી લીધી હોય ને કાર ચોરી કરીને સીધો ગેરેજમાં લઈ આવે, ભાઈ આને જરા કલર ચેન્જ કરી આપો, કલર કરી આપો, રિપેરિંગ કરી આપો, સર્વિસ કરી આપો, બધું કરાવી જાય. પણ બેલીને ખબર જ ન હોય કે લે આ એનો સાચો માલિક જ નહોતો. હવે બેલીને શું ખબર સાચો માલિક છે કે નથી? એને તો જે કાર્ય માટે એને સૂચનાઓ આપી તેનું એને પાલન કર્યું. એ જ મુદ્દો છે. બેલરને માલિકી હક ન હોવાથી વળતર. કલમ 164 અનુસાર જો બેલર માલનું બેલમેન્ટ કરવા હકદાર ન હોય, એટલે બેલર સાચો માલિક હોય જ નહીં, એ માલ બેલમેન્ટમાં આપી જ શકે નહીં, પણ આપણને બેલી તરીકે ન ખબર હોય તો આપણે તો લઈ લઈએ. અથવા તે માલ પાછો મેળવવા કે માલનો અન્ય રીતે નિકાલ કરવાની સૂચના આપવા હકદાર ના હોય, એ માલ વેચી પણ નહીં શકે. બેલર જો એને સૂચના આપતો હોય ને બેલી વેચી હો નાખે કદાચ, તો એ હકદાર જ નથી, જે એનો સાચો માલિક નથી, માલિકી એની નથી બેલરની, તો કેવી રીતના એ વેચી શકે? માલ પાછો પણ નહીં મેળવી શકે એક રીતે. પણ બેલીને ખબર હોય તો કંઈક થાય ને આગળ. અને તેના કારણે બેલીને ખબર જ નથી આ બધી વસ્તુઓની, એવી પરિસ્થિતિ છે. બેલીને જે નુકસાન થાય, આ બધી પરિસ્થિતિઓના આધારે જો બેલીને કોઈક નુકસાન થાય, આવામાંથી કોઈક વ્યવહારના કારણે બેલી કોઈ તકલીફમાં મુકાઈ જાય, એને કહી દીધું હોય કે માલને રિપેર કરીને, ગાડીને રિપેર કરીને જરાક વેચી નાખજો, 2 લાખની વસ્તુ થતી હોય નોર્મલી, એની બજાર કિંમત તો 1.5 લાખ મળે છે, બોલ વેચી નાખું, તો બેલી હવે વેચી નાખે 1.5 લાખમાં. અને પાછળથી જો કંઈક તકલીફ થાય બેલીને આવા વ્યવહારથી, અને જો કોઈક નુકસાન થાય એને સહન કરવાનું, તો બેલર પાસેથી, એટલે કે જે ખોટો માલિક છે એક રીતે, તેની પાસેથી એ વળતર મેળવવા હકદાર છે. એક સંયુક્ત માલિકને, ચોથો મુદ્દો, એક સંયુક્ત માલિકને માલ પરત કરવાનો અધિકાર. કરી શકાય. એક કરતા વધારે જો માલિક હોય, બેલર હોય, તો બેમાંથી કોઈ પણ એક, 2 હોય માની લો બેલર, તો એ બેમાંથી કોઈ પણ એકને માલ પરત કરી શકે છે, જો વિરુદ્ધ કરાર ન થયો હોય તો. કરારની અંદર એવો ઉલ્લેખ હોય કે ના, 2 બેલર ભેગા આવશું એક્સ અને વાય, તો જ તમારે કાર પાછી આપવાની રિપેર કરીને, તો પછી બેલી એવું કરવું પડે, કોઈ વિરુદ્ધ કરાર ન હોય તો. અને જો એવો કોઈ વિરુદ્ધ કરાર ન હોય તો બેલી એક્સ અથવા વાય બેમાંથી કોઈ પણ એક બેલર આપે, માલ પરત કરી શકે છે. જ્યારે માલમાં 165 મુજબની ચર્ચા જોઈએ, જોગવાઈ જોઈએ, જ્યારે માલમાં કેટલાક સંયુક્ત માલિકો માલ બેલમેન્ટમાં આપે, સંયુક્ત માલિકો હોય એટલે એક કરતા વધારે માલિકો હોય, અને એ લોકો પોતાનો માલ બેલમેન્ટમાં આપે ત્યારે જો વિરુદ્ધ કરાર ન હોય તો બેલી
તે પૈકીના કોઈ પણ એક સહમાલિકને માલ પરત કરી શકે. મેં કીધું તેમ એક્સ અને વાય બે હોય તો એક્સ જો માલ લેવા આવે તો એને આપી શકે, અથવા બેલી એક્સ ને માલ આપવા જાય તો આપી શકે, એટલે કે ગાડી હોય તો ગાડી આપવા જાય તો આપી શકે છે. અથવા તેની સૂચના પ્રમાણે જો માલનો નિકાલ પણ કરવો હોય તો નિકાલ કરી શકે છે. તે માટે અન્ય સહમાલિકોની સંમતિની જરૂર રહેતી નથી. વિરુદ્ધ કરાર હોવો જોઈએ એની ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈ બીજો કરાર હોવો જોઈએ નહીં, તો આ શક્ય છે. તો બેલી કોઈ પણ એક સહમાલિકને માલ પરત કરી શકે છે, એની સૂચનાનું પાલન કરી શકે છે. એના માટે કોઈ પણ બીજા સહમાલિકોની સંમતિની અહીં જરૂર રહેતી નથી. 166 નો મુદ્દો જોઈએ હવે આપણે. માલિકી હક વિનાના બેલરને માલ પરત કરવો. માલિકી હક વિનાના બેલરને માલ પરત કરવો એટલે જેની માલિકી નથી તે વ્યક્તિને માલ પરત કરવાની વાત છે. તે એનો અધિકાર છે, બેલી કરી શકે છે. બેલરને ખબર નથી ને પણ કે ખરેખર જે બેલર બેલમેન્ટમાં માલ આપી ગયો છે તેની માલિકી જ નથી, તેનો માલ જ નથી, એનો સાચો માલિક જ નથી. એનો જે ટાઇટલ છે ડિફેક્ટિવ છે, ખામી વાળો માલિકી હક છે એવું બેલીને ખબર જ નથી. ચોરીનો માલ હોય કદાચ, એ તો શુભ નિષ્ઠાથી પોતાનું કામ કરી રહ્યો હોય, જે કાર્ય કરવાનું કીધું હોય, ભાઈ મોબાઈલ રિપેર કરી આપો તો મોબાઈલ રિપેર કરવા બેઠો, શુભ નિષ્ઠાથી એને કાર્ય કર્યું છે, સેવા આપી છે. એટલે કલમ 166 મુજબ જો બેલરને માલ પર કોઈ અધિકાર ન હોય, માલ પર બેલરને માલ પર કોઈ અધિકાર ન હોય છતાં બેલી શુભ નિષ્ઠાથી માલ બેલરને પરત કરે છે, માલ બેલરને પરત કરે છે, કે તેની સૂચના મુજબ શું પરત કરે તો તે અંગે બેલી માલના સાચા માલિકને જવાબદાર રહેતો નથી. જે વ્યક્તિ બેલમેન્ટમાં માલ આપી ગયો હોય, મિસ્ટર એક્સ નામનો વ્યક્તિ એ ગાડી ગેરેજમાં મૂકી ગયો હોય તો એ જ વ્યક્તિ માલ પાછો લેવા આવશે. ગાડી રિપેર થઈ જશે તો એ ગેરેજ વાળા પાસેથી પાછો લેવા આવશે. તો એ જ વ્યક્તિને બેલી આપશે માલ પાછો રિપેરિંગ કરીને, એક્સને જ આપશે ને, કોઈ વાય ઝેડ ને તો આપશે નહીં. જે વ્યક્તિ મૂકીને ગયો છે તે જ વ્યક્તિ માલ પરત કરશે. રાઈટ? તો એ તો એના શુભ નિષ્ઠાથી એને કાર્ય કર્યું. એ કઈ જોવા નથી બેસવાનો કે માલનો માલિક કોણ છે. એને તો સેવા આપવાની હતી, સેવા આપી, એને જે મહેનતાણું મળવું જોઈએ એને મળવું જોઈએ, તે એને મળી ગયું હોય. એટલે સાચા માલિક કોણ છે શું છે એને ખબર નથી. અને જો પાછળથી સાચો માલિક આવીને કઈ ક્લેમ કરે કે ભાઈ તું એ આવું કેમ કર્યું, તું એ પેલાને ગાડી આ તારી પાસે મૂકીને ગયો તો તારે મને સૂચના કરવી જોઈએ ને, તો બેલી કે મને ખબર હોય તો હું તને સૂચના આપું ને કે ભાઈ તું એનો માલિક છે. મને શું ખબર એ ભાઈ ખામી વાળું વસ્તુ છે, ચોરીનો માલ છે, કોઈ બીજી વ્યક્તિ તમારી ગાડી ચોરીને લઈ ગયેલા ને અહીંયા મૂકી ગયા, રિપેરિંગ કરાવી ગયા, મને નહોતી ખબર, કદાચ નહીં તો હું તમને જાણ કરતે. એટલે સાચા માલિકને એ કોઈ પણ રીતે જવાબદાર બનતો નથી. માલની ખામી અંગે માહિતી મેળવવાનો અધિકાર ખૂબ અગત્યનું છે. માલમાં કોઈ પણ ખામી હોય તો એ ખામીની જાણ એ બેલરે બેલીને કરવી જોઈએ. આપણે અગાઉ ચર્ચા કરી, આનાથી જ આપણે શરૂઆત કરેલી. માલમાં ખામી અંગે ની ફરજ બને છે બેલરની, એને જણાવવું પડે. માલમાં જે ખામી હોય કે ભાઈ મારી ગાડી જરાક સાચવીને ચલાવજો, બ્રેક ફેલ થઈ જાય છે ક્યારેક ક્યારેક, તો એ ખામી જણાવવી જોઈએ. અથવા આ ઘોડાને જરાક સાચવીને ચલાવજો, ઘોડસવારી વ્યવસ્થિત કરજો, ક્યારેક ક્યારેક ઘોડો ગાંડો થઈ જાય છે. આ જે તે ખામી હોય, ખબર હોય કે ન ખબર હોય, ખબર હોય તો 100% જાણ કરવાની છે. ન ખબર હોય તો એના ખબર હોય કે ન ખબર હોય એ ડઝન્ટ મેટર, પણ જો એની પાછળ આ વસ્તુનો ઉપયોગ કર્યા પછી બેલીને કંઈક નુકસાન થયું, બેલી જોખમમાં મુકાય, બેલીના જીવને કંઈક જોખમમાં મુકાય, તો પછી બેલરે બેલીને ભરપાઈ કરી આપવી પડશે. એટલે એક રીતે અહીંયા તો ખામીની વાત છે. જે તે ખામી હોય તે ખામી બેલરની ફરજ બને છે કે બેલીને જણાવવી જોઈએ, અને બેલીનો અધિકાર બને છે કે એ ખામી અંગેની માહિતી મેળવી શકે છે. એ પૂછી શકે છે સામેથી કે સાહેબ તમારી જે કાર છે તે ચાલવામાં બરાબર છે ને, એમાં કઈ તકલીફ નથી ને, એવું પૂછી શકે છે. અથવા તમારો જે ઘોડો છે તે સ્વસ્થ છે ને, સ્વસ્થ મનનો છે ને, આ બધી માહિતી એ મેળવી શકે છે.
પોતે પણ મેળવી શકે છે, એનો અધિકાર છે, અને સામા પક્ષકારની ફરજ બને છે એને જાણ કરવી જોઈએ. પણ એને ખબર હોવી જોઈએ તો એ તમને જાણ કરે, ન ખબર હોય તો કેમ જાણ કરે? પણ એવું બને જ નહીં. જે વ્યક્તિ માલ વેચતો હોય નોર્મલી 99% એને ખબર જ હોય કે એના માલમાં શું ખામી છે. ખબર જ હોય કે ભાઈ એના ગાડીનું એન્જિન 5 વાર ખુલેલું છે કે 3 વાર ખુલેલું છે, ખબર જ હોય ને. કે हमारा लड़का 5वीं में 5 बार फेल है, ખબર જ હોય, કેમ ન ખબર હોય? બેલીનો આ છેલ્લો મુદ્દો છે, બેલીનો લિયનનો અધિકાર. બેલીનો લિયનનો અધિકાર. લિયનનો અધિકાર આપણે વિસ્તૃત ચર્ચા કરી છે. પણ બેલીને કયા લિયનનો અધિકાર મળે છે સાહેબ? ખાસ લિયનનો અધિકાર બેલીને મળે છે. કલમ 170 મુજબ આપણે ચર્ચા કરી હતી. લિયનના બે પ્રકારો છે, ખાસ લિયન, સામાન્ય લિયન. 170 મુજબ ખાસ લિયન છે, 171 મુજબ સામાન્ય લિયન છે. કલમો યાદ રહે તો લખજો. હવે દરેક પ્રકારના બેલીને ખાસ લિયનનો અધિકાર મળે છે. ખુદ બેલીને પણ ખાસ લિયનનો અધિકાર મળે છે. લિયનનો અધિકાર ક્યારે મેળવવાનો છે, એટલે કે ક્યારે મળે છે, ક્યારે તેનો ઉપયોગ થઈ શકે છે, એની ચર્ચાઓ જોઈએ. હવે બેલીને માલ અંગે કરેલ મહેનત અંગે યોગ્ય મહેનતાણું નહીં મળે, બેલીએ જે સેવા આપી હોય તે સેવાનું જો એને મહેનતાણું નહીં મળે ત્યાં સુધી માલ પોતાના કબજામાં રાખવાનો લિયનનો અધિકાર, જેને આપણે અહીંયા ખાસ લિયનનો અધિકાર પણ કહી શકીએ છીએ, કલમ 170 મુજબ મળે છે. જ્યાં સુધી એને પોતાનું યોગ્ય મહેનતાણું મળે નહીં ત્યાં સુધી માલ પોતાના કબજામાં રાખી શકે છે, તે તેનો અધિકાર છે, બેલીનો અધિકાર છે. મારો દરજીનો આપણે ઉદાહરણ લીધેલો, સોનીનો ઉદાહરણ લીધેલો, સુથારનો ઉદાહરણ લીધેલો, તે બધું જ અહીંયા આવે. દરજીએ કપડાં સીવીને આપવાના હોય તો એ દરજી કાપડમાંથી કપડાં સીવીને જ્યાં સુધી એને યોગ્ય સિલાઈ એટલે કે મહેનતાણું ન મળે ત્યાં સુધી કપડાં પોતાની પાસે રાખી શકે છે, એનો કબજો એ પોતાની પાસે રાખી શકે છે. મહેનતાણું મળે એટલે એને માલનો કબજો આપી દેવાનો છે માલિકને, બેલર. આ અંગેની શરતો જોઈ લઈએ. આપણે એમ તો જોઈ જ ગયા છે, તેમ છતાં એકવાર રિપીટ કરી લઈએ, રિવિઝન કરી લઈએ. બેલીએ માલ અંગે સેવા આપી હોવી જોઈએ. બેલીએ કોઈક સેવા આપી હોવી જોઈએ. જે તે માલ બેલમેન્ટમાં આપ્યો છે તે માલ ઉપર સેવા આપેલી હોવી જોઈએ. તેમાં શ્રમ કે કૌશલ્યનો ઉપયોગ કર્યો હોવો જોઈએ. હવે દરજી છે તો એની પાસે કૌશલ્ય છે, સ્કિલ છે. એક કાપડ આપો તમે એનું સીધે સીધું, એમાંથી સરસ મજાની ડિઝાઇનનું શર્ટ બનાવી આપે, કોટ બનાવી આપે, સૂટ બનાવી આપે. એટલે એની આવડત છે, કૌશલ્ય છે, મહેનત કરી છે, શ્રમનો ઉપયોગ કર્યો છે. આવું હોવું જોઈએ. જે માલ બેલમેન્ટમાં મૂકવામાં આવ્યો છે તેના ઉપર એને કંઈક સેવા આપી હોય, મહેનત કરી હોય, કૌશલ્યનો ઉપયોગ કર્યો હોય, એમ્બ્રોઇડરી વર્ક કરીને આપ્યું હોય, એવું પણ બને. માલ બેલીના કબજામાં હોવો જોઈએ. ત્રીજી અગત્યની બાબત શું છે? માલ બેલીના કબજામાં હોય તો જ એ લિયનનો અધિકાર નો ઉપયોગ કરી શકશે. માલનો કબજો તમારી પાસે હોવો જોઈએ બેલી તરીકે. દરજી પાસે એનો કબજો હશે તો જ એ મહેનતાણું માંગી શકશે. કબજો આપી દેશે તો વાત પૂરી થઈ ગઈ. તે માલ અંગે આપેલ સેવા અંગે તેને વ્યાજબી મહેનતાણું મળે નહીં ત્યાં સુધી વિરુદ્ધ કરારના અભાવે તે માલને પોતાના કબજામાં રાખી શકે છે. જ્યાં સુધી એને પોતાનું વ્યાજબી મહેનતાણું મળે નહીં ત્યાં સુધી એ પોતાના પાસે માલનો કબજો રાખી શકે છે. આના આધારે કોઈ વિરુદ્ધ કરાર પણ હોવો જોઈએ નહીં. તમે સામેથી એ કબજો આપી દેવાની વાત કરો ને એને એમ કહો કે ભાઈ વાંધો નહીં, 3 મહિના પછી પૈસા આપી જજો, વાર્તા પૂરી થઈ ગઈ. તમે તમારો અધિકાર ગુમાવી દેશો જો આવી રીતના તમે એને ઉધાર એટલે કે શાખનો લાભ આપશો, ક્રેડિટ આપશો